નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગણિત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 4નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 5 સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, એની અંદર નીચેના દાખલા ગણો પ્રકરણ 2 થી આપણે જોવાના છે. તો પહેલું છે કે નીચેના સમીકરણોના ઉકેલ શોધો. એમાં તમે આન્સર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, નંબર 2, નંબર 3, નંબર 4, હવે પ્રકરણ 6 એમાં પહેલું અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ જોઈએ. પહેલું છે 2744. વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે જવાબ આવશે અને કઈ રીતે લખેલ છે તમે જોઈ શકો છો. એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. હવે નંબર 2, 3375. વિદ્યાર્થી મિત્રો, રીત સાથે દાખલો ગણશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. હવે નંબર 3, નંબર 4, 10,648. એનો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નંબર 1, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ગણ હોય. તો નંબર 1, 675. નંબર 2, 100. એનો આન્સર વિદ્યાર્થી મિત્રો. અહીં 100 ને નાનામાં નાની સંખ્યા 2 × 5 = 10 વડે ગુણતા આપેલ સંખ્યા પૂર્ણગણ બને છે. હવે નંબર 3 છે 256. એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો.
અહીં 2 ને 2 જોડ 3 3ની જોડ બનાવી છે, પરંતુ 2 ની 1 જોડ 3ની જોડ બનાવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો તમે જવાબ જોઈ શકો છો. અહીં 256ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણતા તે પૂર્ણગણ બને છે. નંબર 4 243. 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અહીં 3ની 1 જોડ 3 3ની જોડ બનાવી છે તથા 1 જોડ 3ની જોડ બનાવતી નથી, માટે 243 ગુણ્યા 3. હવે 243ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા આપેલ સંખ્યા પૂર્ણગણ સંખ્યા બને. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીની વિડીયોમાં આપણે ઝડપથી મળીશું. ધન્યવાદ.